પૃથ્વીની સપાટી પર ધ્રુજારી ઉત્પન્ન થાય છે તેને ભૂકંપ કહે છે. પૃથ્વીના પેટાળમાં વાયુનું ભારે દબાણ કે આંતરિક હલનચલન થાય ત્યારે ભૂકંપ થાય છે. જ્વાળામુખી પ્રસ્ફુટનને કારણે પણ ભૂકંપ થાય છે. ભૂકંપ માપવા માટેના યંત્રને સિસ્મોગ્રાફ કહે છે. ભૂકંપમાં ખૂબ મોટું જાનમાલનું નુકસાન આવે છે. ભૂકંપને કારણે ભૂસ્ખલન કે જ્વાળામુખી ફાટવા જેવી પરિસ્થિતિ પણ ઊભી થાય છે. ભૂકંપને કારણે જ ક્યારેક જળ ત્યાં સ્થળ અને સ્થળ હોય ત્યાં જળ થઈ જાય છે. નદીઓના માર્ગ બદલાઈ જાય છે. ભૂકંપને કારણે ક્યારેક જમીનમાં મોટી ફાટ પડી જાય છે અને ખીણોની રચના પણ થાય છે, જેમાં પાણી ભરાતા કુદરતી સરોવરની રચના થાય છે. મોટા મોટા મકાનો પણ ધરાશાયી થઈ જાય છે. સમુદ્રની અંદર ભૂકંપ થતાં સુનામી આવે છે. દાખલા તરીકે 2004માં આવેલ સુનામી હિન્દ મહાસાગરની અંદર થયેલા ભૂકંપને કારણે આવ્યો હતો. જે પ્રદેશમાં ભૂકંપ આવ્યો હોય તે પ્રદેશનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. કંઈ કેટલાય માણસો, પશુઓ મૃત્યુ પામે છે કે ઈજાગ્રસ્ત થઈ જાય છે. ગુજરાતમાં ભયંકર ભૂકંપ. 26મી જાન્યુઆરી 2001ના રોજ સવારે 8:40 ભૂકંપ અનુભવાયો હતો. લગભગ તે 2 મિનિટ સુધી ચાલ્યો, પણ તેની અનુભૂતિ તો કેટલાય સમય સુધી ચાલી હતી. આ ભૂકંપની તીવ્રતા 7.7ની હતી. આ ભૂકંપમાં કેટલાય મોટા વૃક્ષો પડી ગયા. મોટા મોટા બહુમાળી મકાનો કે જેના પાયા મજબૂત નહોતા તે પત્તાના મહેલની જેમ પડી ગયા હતા. કેટલાય મકાનો આખાને આખા જમીનમાં ધસી ગયા હતા. વીજળીના અને ટેલિફોનના થાંભલાઓ પણ પડી ગયા હતા. પ્રજાસત્તાક દિવસ હોવાથી આ સમયે ઘણી શાળાઓમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી હતી. ઘણા બાળકોએ તેમાં ભાગ લીધો હતો. આ સમય દરમિયાન જ ભૂકંપનો આંચકો આવ્યો હતો. અનુભવી શિક્ષકોને ભૂકંપની ખબર પડી જતાં તેમણે બાળકોને સલામત સ્થળે શાળાના બહુમાળી મકાન અને મોટા વૃક્ષોથી દૂર ખુલ્લા મેદાનમાં ખસેડી દીધા હતા. ભુજના એક ગામમાં દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડ ચાલતી હતી તે ટીવીમાં બતાવાતી હોવાથી આખા ગામના લોકો તે જોવા શાળાના મેદાનમાં એકઠા થયા હતા. અચાનક મેદાન હલવા લાગ્યું. લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા. બધે જ ગભરામણ હતી. થોડી જ મિનિટોમાં લગભગ આખું ગામ જમીનદોસ્ત થઈ ગયું હતું. આ દ્રશ્ય જોનાર કેટલાય બાળકો હજીએ આ ડરથી બહાર નથી નીકળી શક્યા. તેમને આજે પણ આ ભયાનક ભૂકંપના સપના આવે છે અને તે ડરના માર્યા બૂમો પાડે છે અને જાગી જાય છે. પડી ગયેલા ઘરના પથ્થરો અને લાકડા નીચે બધાના કપડાં, ઘડા, અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા હતા. પણ આ સમયે દરેક વ્યક્તિ આ વસ્તુઓ કરતાં 2 બાબત વિશે વિચારતી હતી. જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી. ગામના દવાખાનાને પણ ખૂબ મોટું નુકસાન થયું હતું. ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા. ડોક્ટરોએ ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી હતી. ગામમાં જેના ઘરો સલામત રહ્યા હતા તેવા લોકોએ ભેગા થઈને ગામની સ્ત્રીઓની મદદથી જે લોકોના ઘરો પડી ગયા હતા, જેમનું બધું જ ભૂકંપમાં નાશ પામ્યું હતું, તેઓને જમાડવાની તથા રહેવાની તાત્કાલિક વ્યવસ્થા કરી હતી. શિયાળાની ઋતુ અને એમાં કચ્છની ઠંડી તથા ઘર વગર અને ડરને કારણે કેટલીય રાતો લોકો ઊંઘી નહોતા શક્યા. દરેક સમયે એમને ચિંતા રહેતી કે ફરીથી ધરતીકંપ આવશે તો. જેણે ધરતીકંપ નજરે જોયો હતો તે લોકોના મતે આસપાસની બધી વસ્તુઓ જાણે હિંચકા ખાતી હોય તેમ આમ તેમ ડોલતી દેખાતી હતી. ધરતી પર ઊભા ઊભા
જાણે આપણે ઊંચા નીચા થતા હોઈએ તેવું લાગતું હતું. ભૂકંપને કારણે ગુજરાતના અમદાવાદ તથા ભુજ જેવા મોટા શહેરોમાં ભારે જાનહાનિ થઈ હતી. ઘણા બધા લોકો પડી ગયેલા મકાનોની નીચે દટાઈ ગયા હતા. લગભગ 20,000 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યાં જુઓ ત્યાં પડી ગયેલા મકાનો, વૃક્ષો વગેરેનો કાટમાળ જ દેખાતો હતો. કેટલાય લોકોએ પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું હતું. કેટલાય બાળકો અનાથ બન્યા હતા. કેટલાય લોકો ઘર વિહોણા બન્યા હતા. આ ભૂકંપે તો ખૂબ તારાજી સર્જી હતી. છતાં મજબૂત મનોબળ અને એકબીજાના સહકારથી ફરી આ શહેરો બેઠા થયા અને આજે ધંધા રોજગાર અને વસ્તીથી ધમધમે છે. ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ, પોલીસના જવાનો આવી પહોંચ્યા હતા અને ત્યાંના સ્થાનિક લોકોની સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું હતું. ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું, કેટલું નુકસાન થયું છે, કેટલી અને કેવી રીતની મદદની જરૂર છે વગેરેની તપાસ કરવા આવ્યા હતા. સાથે તેઓ ખોરાક, દવાઓ અને કપડાં લઈને આવ્યા હતા. આ બધા લોકોમાં ઇજનેરો, સ્થપતિઓ, વૈજ્ઞાનિકો પણ હતા. અલગ અલગ જૂથોએ રહેવા માટે તંબુ બાંધવામાં લોકોને મદદ કરી. આ પ્લાસ્ટિકના તંબુઓમાં ઠંડીમાં રહેવું ખૂબ મુશ્કેલ ભર્યું હોવા છતાં લોકો રહ્યા હતા. ઇજનેર અને સ્થપતિઓએ ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા. ગામ લોકોએ તેમની મદદથી ઘર બનાવવાની રજૂઆત કરી તથા ગામની શાળા તે લોકો બનાવશે તેવું નક્કી કર્યું હતું. ગામના પુનર્વસન માટે ગામના બધા લોકોએ સાથે મળીને કામ કર્યું. કેટલાક લોકો તળાવ ખોદી માટી લાવ્યા તો કેટલાક માટી છાણ ભેળવી મોટા ગોળા બનાવ્યા. કેટલાકે આ ગોળા એકબીજા પર ગોઠવીને દિવાલો બનાવી. દિવાલોને ચૂનાથી ધોળી અને તેને સુંદર ભાતચિત્રો અને નાના નાના આભલાથી શણગારી હતી. માટી અને ઘાસ અને છાણની મદદથી છાપરું પણ બનાવ્યું. રાત્રિના અંધારામાં ઘર હીરાની જેમ ચમકતું હતું. ગામ લોકોને ઘર બનાવવા સરકાર તથા સ્થાનિક સંસ્થા દ્વારા સતત મદદ પહોંચાડવામાં આવતી હતી. ક્યારેક કોઈક જગ્યાએ મદદ નહોતી પણ પહોંચી ત્યાં લોકોએ પ્રચાર માધ્યમોની મદદથી સરકાર અને સેવાભાવી સંસ્થાઓની મદદ મેળવી હતી. આમ તો વિશ્વના બધા દેશો અલગ અલગ છે, પણ આવી કુદરતી હોનારત વખતે તે એક બનીને પ્રભાવિત દેશને મદદ કરે છે અને વસુધૈવ કુટુંબકમ, વિશ્વ એક કુટુંબ છે ની ભાવનાઓને સાકાર કરે છે. ભૂકંપના સમયે પણ દેશ વિદેશમાંથી ઘણી બધી સહાય લોકોને કરવામાં આવી હતી. ભૂકંપ આવે ત્યારે ઘરમાંથી બહાર નીકળી જવું. શક્ય હોય તો ખુલ્લી જગ્યામાં જતા રહેવું. જ્યાં આસપાસમાં કોઈ મોટું વૃક્ષ કે બહુમાળી મકાન ન હોય તેનું ધ્યાન રાખવું. બહુમાળી મકાનો કે ઇલેક્ટ્રિક થાંભલાઓથી દૂર રહેવું. ઊંચી ઇમારતોમાં રહેનારે સીડીથી ઉતરવાનો પ્રયત્ન ન કરવો. જો ધાબુ નજીક હોય તો ધાબા પર જતા રહેવું. ગેલેરીમાં ઊભા ન રહેવું. ઘરની બહાર ન નીકળી શકાય તો મજબૂત ટેબલ કે લાકડાના પલંગની નીચે સંતાઈને તેને મજબૂતાઈથી પકડી રાખવી, જેથી ધ્રુજારીને કારણે છત પરથી પડતી વસ્તુઓ કે છત પડે તો બચાવ થઈ શકે. કાચની બારીઓ તથા સામાનથી દૂર રહેવું. આમ તેમ દોડવાની જગ્યાએ મજબૂત વસ્તુની નીચે ઊભા રહેવું. શક્ય હોય તો માથાને કોઈ મજબૂત ચીજ વડે કવર કરવું. ભૂકંપ આવી ગયા પછી ભૂકંપ પ્રભાવિત લોકોનું જનજીવન ખોરવાઈ જાય છે. આથી ઘાયલોનો ઈલાજ કરવા માટે ડૉક્ટર, નર્સ વગેરેની જરૂર પડે છે. પોલીસ તથા સૈનિકો પડી ગયેલા મકાનોમાંથી દટાયેલો સામાન તથા માણસોને બહાર કાઢવા
તથા સાચવવા માટે જરૂર પડે છે. ડોગ સ્ક્વોડની મકાનોના પડેલ કાટમાળમાંથી જીવતા લોકો તથા મૃતદેહો શોધવા માટે જરૂર પડે છે. અગ્નિશામક દળ તથા આપત્તિ રેસ્ક્યુના જવાનોની જરૂર પડે છે. સરકારી સંસ્થા અને કર્મચારીઓની જરૂર પડે છે, જેથી પડી ગયેલા મકાનોમાં રહેતા લોકોની યાદી આપી શકે. જો મકાનો પડી ગયા હોય તો તેવા લોકોની રહેવાની વ્યવસ્થા કરવાની જરૂર પડે છે. ભૂકંપથી પ્રભાવિત લોકોના ખોરાક તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવી પડે છે. કપડાં, દવાઓ, સુરક્ષા વગેરે જેવી વ્યવસ્થાની જરૂર પડે છે. બુલડોઝર, પાવડો, તગારા, કોદાળી વગેરેનો પડી ગયેલા મકાનોના ભંગારને હટાવવા માટે જરૂર પડશે. કોમ્યુનિકેશન વ્યવસ્થાની વિવિધ પુરવઠા માટે તથા વ્યવસ્થા માટે જરૂર પડે છે. અચાનક કોઈ કુદરતી દુર્ઘટના બને ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય છે, મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવી કુદરતી દુર્ઘટનાને આપત્તિ કહે છે. આપત્તિના બે પ્રકારો છે. એક, કુદરતી આપત્તિઓ, જેમ કે ધરતીકંપ, હિમવર્ષા, દુષ્કાળ, અતિ ગરમી, પૂર, સુનામી, વાવાઝોડું, દાવાનળ, આગ વગેરે. બે, માનવ સર્જિત આપત્તિઓ, યુદ્ધ, કોમી રમખાણો, માર્ગ અકસ્માત, રોગચાળો, ધક્કામુક્કી, આતંકવાદી હુમલા વગેરે. દુષ્કાળ, જ્યારે વરસાદ ઓછો પડે અથવા પડે નહીં ત્યારે પ્રવર્તાતી પરિસ્થિતિને દુષ્કાળ કહે છે. તેમાં અનાજ અને પાણીની તંગી ઊભી થાય છે. અનાજ બીજા પ્રદેશોમાંથી મંગાવીને તેની તંગી નિવારી શકાય છે. પૂર, જ્યારે વરસાદ વધુ પડે છે ત્યારે નદીઓના પાણી તેના કિનારાને છોડી ગામમાં કે શહેરમાં ફેલાઈ જાય છે. આ પ્રકારની આપત્તિને પૂર કહે છે. સુનામી, દરિયાની અંદર ભૂકંપ કે ધરતીકંપ આવે કે જ્વાળામુખી ફાટે ત્યારે તેના મોજા ખૂબ ઊંચા ઉછળે છે અને દૂર દૂર કિનારે આવેલા ગામો કે શહેરોમાં ફરી વળે છે. તેને સુનામી કહે છે. સુનામીથી સૌથી વધુ નુકસાન માછીમારોને થાય છે. વાવાઝોડું, ખૂબ ઝડપથી વાતા પવનો કે જેને કારણે ઘરોના છાપરા ઉડી જાય છે, મોટા મોટા વૃક્ષો પડી જાય છે. આવી આપત્તિને વાવાઝોડું કહે છે. દાવાનળ, જંગલમાં જ્યારે ખૂબ ગરમીને કારણે સૂકી ડાળીઓનું ઘર્ષણ થાય છે, જેને લીધે અચાનક આગ ફાટી નીકળે છે, તેને દાવાનળ કહે છે. પૂર, નદીનું પાણી પોતાનો કિનારો છોડી આસપાસના પ્રદેશોમાં ફેલાઈ જાય તેને પૂર કહે છે. કારણો: અતિવર્ષાને કારણે નદીઓના જળ પ્રવાહની માર્ગની ક્ષમતા કરતાં વધુ પાણી નદીઓમાં આવતા તે તેની આસપાસના પ્રદેશોમાં ફેલાઈ જાય છે, તેને કારણે પૂર આવે છે. ભારતમાં અસમ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં વારે વારે પૂર આવે છે. પૂરથી થતું નુકસાન: નદી કિનારાના ગામોમાં તારાજી સર્જાય છે. ગામોના કાચા મકાનો અને ઝૂંપડા તણાઈ જાય છે. ખેતરોમાં પાણી ફરી વળતા તૈયાર થયેલો પાક કોહવાઈ જાય છે. તેથી ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડે છે. કેટલાય માણસો અને પ્રાણીઓ પૂરમાં તણાઈ જાય છે. તે વિસ્તારમાં પીવાના ચોખ્ખા પાણી તથા ખોરાકની તંગી પડે છે. કેટલાય વૃક્ષો પડી જાય છે. વીજળીનો કરંટ લાગવાના બનાવો બને છે. પૂરના પાણી ઉતરતા કેટલીય જગ્યાએ ખાડાઓમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતા રોગચાળો ફાટી નીકળે છે. લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. રસ્તાઓ, રેલવે લાઈનો વગેરે ધોવાઈ જાય છે. પૂરથી બચવાના ઉપાયો: નદીઓમાં પાણીનું સ્તર વધતું હોય છે ત્યારે સરકાર દ્વારા સાયરન વગાડીને તથા
પ્રચાર માધ્યમો દ્વારા લોકોને સાવધાન કરવામાં આવે છે તથા જે તે સ્થળ છોડી દેવાનું કહેવામાં આવે છે. તો જે તે નદી કિનારે રહેતા લોકો આ બધું ધ્યાન રાખી સલામત સ્થળે પોતે તથા પ્રાણીઓને ખસેડી લેવા જોઈએ. અચાનક પૂર આવે તો ઊંચાઈવાળા મજબૂત સ્થળ પર આશ્રય લેવો જોઈએ. ધાબા પર પણ આશ્રય લઈ શકાય. ઘરની બહાર હોઈએ અને જો પૂર આવ્યાના સમાચાર મળે તો જ્યાં હોઈએ ત્યાંથી સલામત સ્થળે જતા રહેવું. પૂર આવ્યું હોય તેવા સંજોગોમાં અજાણ્યા રસ્તા પર વાહન ચલાવવું નહીં. જરૂર પડે હાથમાં લાકડી કે ટોર્ચ લઈને બહાર નીકળવું. લાકડીને આસપાસની જમીનમાં ફેરવી ક્યાંય ખાડો કે ગટર ખુલ્લી નથી તેની તપાસ કરી પછી આગળ વધવું. કટોકટીના સમયે રાજ્ય તરફથી જાહેર કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી જાણકારી તથા મદદ મેળવવી. જે નદીઓમાં વારંવાર પૂર આવતું હોય તેની પર બંધો બાંધીને તળાવોની રચના કરવી જોઈએ, જેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય. તેમાંથી નહેરો કાઢી જ્યાં વરસાદ ઓછો પડે છે તે પ્રદેશોમાં પહોંચાડી શકાય. કેટલાક અગત્યના નંબરો જેવા કે ફાયર સ્ટેશન 101, નજીકની હોસ્પિટલ, એમ્બ્યુલન્સ 108, પોલીસ સ્ટેશન 100 નંબર વગેરે. આ બધા નંબરો યાદ રાખવા જેથી જરૂર પડે મદદ મેળવી શકાય.